હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 અને 2 બંને બ્રાન્ચની અંદર, બંને સેમિસ્ટરની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે. સેમિસ્ટર 1 ની અંદર કોમ્પ્યુટરની બધી બ્રાન્ચમાં આવતો હતો અને સેમિસ્ટર 2 ની અંદર આઈટી છે, ઇલેક્ટ્રિકલ છે, આ બધી બ્રાન્ચની અંદર આવે છે. તો સેમિસ્ટર 1 અને 2 આ બંને બ્રાન્ચના જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે એ બધા માટે આ કોમન વિડિયો છે. સેમિસ્ટર 2 રેગ્યુલર હોય, રીમિડિયલ હોય, સેમિસ્ટર 1 રેગ્યુલર હોય યા રીમિડિયલની એક્ઝામ આપતા હોય એના માટેનો આ વિડિયો છે વિદ્યાર્થી મિત્રો, જેમાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી હું અહીંયાથી તમને ક્વેશ્ચન આપવાનો છું. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. સેમિસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ એક્ઝામ આપી હતી અને જો કોઈ વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે અને આ વખતે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની એક્ઝામ આપવાના છે એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે. અને જે અત્યારે સેમિસ્ટર 2 માં છે અને એ લોકો જે એક્ઝામ આપવાના છે, રેગ્યુલર એક્ઝામ આપવાના છે, એમના માટે બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંનેનું પેપર એક જ આવવાનું છે. હવે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, તો અહીંયાથી જેટલા બી હું ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યું એ બધા જ ક્વેશ્ચન તૈયાર કરી લેશો. પ્લસ જોડે જોડે આપણા વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશે, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણે સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ અપલોડ કરી દેવામાં આવ્યા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, તો કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ જેથી આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. તો યુનિટ નંબર 1 ની અંદર વાત કરીએ કે સર્વ સંયોજન બંધનું નિર્માણ ઉદાહરણ સાથે સમજાવો, ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, કોવેલેન્ટ બેન્ડ વિથ એક્ઝામ્પલ. પછી હાઇડ્રોજન બંધ ઉદાહરણ સાથે સમજાવો. બંને બેન્ડ જેટલા બી બેન્ડ છે એ બેન્ડ ખાસ કરી લેવાના છે. હાઇડ્રોજન બંધનું મહત્વ પૂછી શકે છે. ઇમ્પોર્ટન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ મોસ્ટ આઈએમપી છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં અપલોડ છે. જો હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો ફટાફટ પરચેસ કરીને તૈયારી કરી લેશો, જેથી તમારે બહાર શોધવા જવાની જરૂર પડશે નહીં. પછી મેટાલિક બોન્ડિંગ શું છે, ધાત્વિય બંધ સમજાવો. ધાત્વિય બંધની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક ઓફ મેટાલિક બોન્ડ શું છે એ સમજાવવાનું છે. પછી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એફસીસી, બીસીસી અને એચસીપી ની રચના દોરવાની પૂછી શકે છે. એફસીસી, બીસીસી અને એચસીસી ની રચના પૂછી શકે છે. પછી હીરો અને ગ્રેફાઇટ ની રચના દોરો. આ બંનેમાંથી કોઈ એકની સ્ટ્રક્ચર તમારા જીટીયુ ના પેપરમાં આવવાનું ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. ઓકે, આ બંનેમાંથી કોઈ બી એકનું સ્ટ્રક્ચર આવશે ને આવશે, ફાઇનલ આવશે. ક્લિયર? એના પછી ઓર્બિસ્ટ્રેટ, મિકા અને ક્વાર્ટ્ઝની રચના દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, એના પછી વાત કરીએ તો વુડના મહત્વના ગુણવત્તાનો નિયમ સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી આઉટબાઉફનો નિયમ. આ બંને જે લો છે એ લો માંથી કોઈ બી એક ક્વેશ્ચન પેપરમાં આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ બંને મોસ્ટ આઈએમપી છે. પછી આયોનિક બંધ, આયનિક બંધનું નિર્માણ ઉદાહરણ કઈ રીતના નિર્માણ થતું હોય છે અને એનું ઉદાહરણ એક્સપ્લેન ધ વિથ એક્ઝામ્પલ કીધો છે. પછી આયનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતા શું હોય છે, જે બેન્ડ ધરાવે છે એની કેરેક્ટરિસ્ટિક શું હોય છે એ તમને સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો. રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા રીમિડિયલ એક્ઝામ આપતા હોય બંનેનું પેપર સેમ જ હોય છે, બંને માટેની આઈએમપી બી સેમ છે, તો ખાસ કરી લેવાનું છે, એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. ઓકે, અત્યારે જે કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 2 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું રેગ્યુલર છે અને આઈટી બ્રાન્ચના આઈ થિંક હતા અથવા જે બી બ્રાન્ચમાં સેમિસ્ટર 1 માં આવતો હતો એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે. પછી સહસંયોજક બંધનું ઉદાહરણ સહિત સમજાવવાનું છે. ઓકે, પછી સહસંયોજન બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. તો આ બધા જ ક્વેશ્ચન જે છે બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક બી ક્વેશ્ચન એવો નથી કે જે આમાંથી આઈએમપી ના હોય, બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. આમાંથી કોઈ બી તમારા પેપર્સની અંદર આવી શકે છે. બસ આટલા જ ક્વેશ્ચન કરશો એટલે યુનિટ નંબર 1 આખું ફિનિશ થઈ જશે અને સુપર 40 જે આપણે આપવાના છે વિદ્યાર્થી મિત્રો એ આમાંથી જ આવવાના છે, એટલે સુપર 40 બી જોડે જોડે તૈયારી થઈ જશે. ઓકે, ક્લિયર? તો આશા રાખું છું આ સબ્જેક્ટ માટે આ જે વિડીયો છે તમારા યુનિટ નંબર 1 ને બહુ જ હેલ્પફુલ થવાનો છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે.
પ્લસ જો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે તો અમે હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, બીકોઝ એની અંદર દરેક વસ્તુ ક્લિયર એન્ડ કટ આપી દેવામાં આવી છે, જેથી તમે ઇઝીલી તૈયાર કરી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. ઓકે, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.